મિત્રો ફરી એક નવા બ્લોગની અંદર સ્વાગત છે તમારા બધા મિત્રોનું। તો મિત્રો હું આવ્યો તો અમારા ખેતરમાં ઓટો મારવા માટે ને મેં વિચાર્યું કીધું ખેતરમાં ઓટો મારતા હું આપણા 5 વીઘાની અંદર બટાકા વાવી દીધા છે। મેં કીધું કેવો ઉગ્યા છે તે ઓટો મારતા આવો। ત્યાં દેખો અમારા આવી રહ્યો બટાકા છીએ। કેમેરામેન હમણાં થોડુંક વેવરો આવી દેખો આ બટાકા મિત્રો અમારે વાવલ છે એટલે અમે આ ફરે અમારા બટાકા સારા ઉગ્યા છે। હમણે કાલે તમે દવા છટાઈ છે અરે બટાકામાં એટલે બટાકા છે સારા એટલે તમે કોમેન્ટ કરજો કે આ બટાકા કેવા ઉગ્યા છે। અત્યારે સવારનો બ્લોગ બનાવવા માટે આવી ગયા બટાકામાં અને મેં કીધું આપણે હવે બટાકા ઉગ્યા છે સારા એટલે દવા છટાઈ દઈએ। તે દવા બીજી મિત્રો સોટેલા છે આપણે બટાકાની અંદર અને ફુવારો છે એટલે પાણી વાળવાની કોઈ જફામારી છે નહીં એટલે બટાકા છે ને આપણે ઉત્પાદન લેવાનું છે આપણે બટાકા। મિત્રો આપણે પહેલા જે મગફળી વાવેલ હતી તે અરે આવાસીયથી આપણે પાણી વાળતા છૂટા ચહેરા હતા અને અત્યારે બટાકા વાવી દીધા છે એટલે ખેતરમાં તમને હજી જે આ ફુવારાનું આપણે જે મશીન રાખેલું છે એ તમને બતાવી જઈએ। તો આપણે ચલો અહીંથી જવાનું છે આપણે ફુવારા તરફ। તો ચલો આપણે અહીંયા ફુવારા તમને દેખાડી જઈએ કે ફુવારા કેવી રીતના ચાલુ કરવાના। આ છે આપણી લાઇટની ઓયડી કારણ કે ડીપી છે અને આપણે હવે તમને વાત કરી હતી કે જવાનું છે આપણે ફુવારા મશીન ધોવા માટે। તો ચલો આપણે હમણાં દેખાડી જઈએ કે આપણે આ રસ્તેથી નીકળીને જવાનું છે આમાં ફુવારા તરફ। તો ચલો તો આ મિત્રો અમારે જે લાઇટની ઓયડી છે એ છે અને આમાં છે ને જે ફુવારોનું મશીન છે ને આમાંથી ચાલુ થાય છે। તો ચલો આપણે તમે આ ફુવારાનું જે રાખેલું છે મશીન એ દેખાડા જઈ રહ્યા। આપણે હવે વદગલ પહોંચી જશે કારણ કે પાણીનો જે વધ છે એ તમને આ દેખો એ મારો નજીક જ છે। તો તમને ચલો અમે દેખાડી જઈએ અમારો પાણીનો વધ છે। તો આ આપણે પહોંચી જ રહ્યા છે તમને દેખાડી જઈએ જે કે આપણે ફુવારાનો વધ છે એ આ રીતે છે વધ દેખો। તો મિત્રો આ છે પાણીનો વધ આમાંથી આપણે જે ઓલે ફુવારાનું સેન્ટિંગ મિલ છે એ ચાલુ જ છે હાર્યું દેખો। હાલ તો ફૂલ ભરેલો વધ છે નહીં એટલે હમણે ફુવારા ચાલુ કર્યા હતા એટલે છે ને હમણે ભર્યું નથી। આ છે આપણું દવા છોટવાનું બેરલ આમાંથી આપણે આ નળિયાથી ભરાશે પાણી બરાબર આમાં દવા નાખીને અને આ છે આપણે દેખો આ રહ્યું છે ફુવારાનું આપણે તમને જે વાત કરવાના હતા મશીનની એ જ મશીન છે આ રહ્યું। તો આવી રકત છે મિત્રો ને આ છે મિત્રો આપણે નાના કોટા મશીનના આમાંથી તમારે જેટલું હેકાવું એટલું તો 0 નંબરથી કરીને 6 નંબર સુધી ચડાઈ કરવાનું આપણે મશીન જેટલું આપણે સ્પીડથી પોણે હાંકવું એ માટેનું મશીન આલેલું છે આ ફુવારાનું દેખો। ને આ છે આપણે ઓવરફ્લોની પાઇપ અને આ છે મોટરનો પાઇપ અને આ છે મોટું કનેક્શન ઓલ્યું ફુવારાનું અને આ જાય છે આપણે ભાગમાં ફુવારો અને આ પણ બીજો ભાગ પણ આપણે જ વાવેલો છે ને 2 ભાગમાં પણ ફુવારાનું પાણી જાય છે। આ હોજ ભરવાની જે મોટામાં મોટી પાઇપ છે જે કેનાલેથી આપણે હોજમાં પાણી આવે છે તે આ જે દેખો આમાં જાય છે હારી આપણે 5ની પાઇપ છે ને એનાથી આપણે આ આખો હોજ ભરીએ છીએ પાણીનો અને એ હોજમાંથી આપણે આ બટાકાની અંદર પાણી વાળીએ છીએ। તો મિત્રો તમે દેખો કે આપણે આ બટાકા કેવા ઉગ્યા છે આમાં પહેલાં ફેરે હતી મગફળી અને તમે વિચારી લો કે દેખો આ બટાકા મોટા થઈ ગયા છે અને એમાં બટાકા પણ મોટા ઉગી ગયા છે અને આપણે હવે વળે ફેરથી દવા છાંટવાનું કરવાનું છે ચાલુ એટલે બટાકા ઉત્પાદન છે સારું બંધ। તો મિત્રો આશા કરું છું કે મારો આજનો બ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને કરવાનું લાઈક તો તમે બિલકુલ ભૂલશો જ નહીં કારણ કે આપણે યુટ્યુબની અંદર હમણાં કાંઈ બ્લોગ આપણે ચાલુ કરી જ દીધા છે એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા હવે બ્લોગ વિડીયો કાયમિક આવતા રહેશે। તો જય માતાજી બંધ।